સરકાર સુધી પોતાની વાત પહોંચાડવી હોય તો શું હવે શાંતિપૂર્ણ રજૂઆત પૂરતી નથી રહી? શું સામાન્ય અરજી અને આવેદનોથી કામ થતું નથી એટલે જ લોકો હવે ઉગ્ર રજૂઆત અને આંદોલનની ચીમકી આપતા થયા છે? ગુજરાતમાં આવી જ એક પરિસ્થિતિ અમરેલી જિલ્લામાં સામે આવી છે, જ્યાં ખેડૂતો વર્ષોથી એક સામાન્ય કોઝવે માટે માંગ કરી રહ્યા છે, પરંતુ માંગ ન સ્વીકારતા હવે તેમને તંત્ર સુધી ઉગ્ર રીતે પહોંચવું પડ્યું છે. તો આખરે શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. રાજુલા જાફરાબાદ ખેડૂત સંકલન સમિતિ અને વાવેરા ગામના અસરગ્રસ્ત ખેડૂતો મોટી સંખ્યામાં રાજુલા તાલુકા વિકાસ અધિકારીની કચેરીએ પહોંચ્યા અને આવેદનપત્ર આપીને પોતાની વેદના વ્યક્ત કરી. ખેડૂતોનો આક્ષેપ છે કે વર્ષોથી રજૂઆતો કરવા છતાં તેમની એક સામાન્ય અને જીવન મરણ જેવી જરૂરિયાતો એટલે કે કોઝવે હજુ સુધી બની નથી. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે આશરે 50 જેટલા ખેડૂતોને રોજિંદા કામ માટે 5 થી 6 ફૂટ ઊંડા પાણીમાં ઉતરીને નદી પાર કરવી પડે છે. ચોમાસા દરમિયાન કે જ્યારે સિંચાઈ માટે પાણી છોડવામાં આવે છે, ત્યારે સ્થિતિ વધુ જોખમી બની જાય છે. દિવસો સુધી અવરજવર બંધ થઈ જાય છે, જેના કારણે ખેતી કામ અટકી જાય છે, પાકને નુકસાન થાય છે અને ક્યારેક જાનહાનિનો પણ ભય ઊભો થાય છે. આ મુદ્દે અનેક વખત રજૂઆતો છતાં ઉકેલ ન આવતા ખેડૂતોમાં નારાજગી વધી રહી હતી. અંતે આજે સંગઠિત થઈને ખેડૂતો ટીડીએ કચેરીએ પહોંચ્યા અને ઉગ્ર રજૂઆત કરી. પરિસ્થિતિની ગંભીરતા સમજી રાજુલા ટીડીઓએ તાત્કાલિક સિંચાઈ વિભાગને ફોન કરીને સ્થળ પર સર્વે કરવા અને આવનારા ચોમાસા પહેલા કોઝવે બનાવવાની પ્રક્રિયા શરૂ કરવાની સૂચના આપી છે. હવે ખેડૂતોને આશા છે કે આ વખતે માત્ર આશ્વાસન નહીં પરંતુ વાસ્તવિક કામગીરી થશે, પરંતુ સાથે જ ચીમકી પણ આપવામાં આવી છે કે જો ફરી વિલંબ થશે તો તેઓ ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવશે. અંતમાં સવાલ એ છે કે શું સામાન્ય નાગરિકને પોતાની મૂળભૂત જરૂરિયાત માટે પણ આંદોલનનો રસ્તો અપનાવવો પડે છે? શું તંત્ર માત્ર દબાણ પછી જ જાગે છે અને શું વિકાસના દાવાઓ વચ્ચે ગામડાના આવા મૂળભૂત પ્રશ્નો પાછળ રહી જાય છે? હવે જોવાનું રહ્યું કે આ આશ્વાસન વાસ્તવમાં કામમાં ફેરવાય છે કે નહીં. આ મામલે તમારું શું માનવું છે? તમને કમેન્ટમાં જણાવો. અને આવા જ વિશ્લેષણાત્મક સમાચાર માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.